નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો ને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું મૂળાના પરોઠા, તે પણ જુવારના લોટમાંથી બનાવશું, એકદમ હેલ્ધી ટેસ્ટી. તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં મોટા મૂળા લીધા છે. તમે નાના મૂળાનો ઉપયોગ પણ કરી શકો છો. તેને મેં સરખા ધોઈ અને તેની છાલ છે તે કાઢી લીધી છે. 10-12 લસણની કળી, 10-12 તીખા લીલા મરચાં અને 2 ઇંચ મેં આદુનો ટુકડો લીધો છે. અને 1 કપ ભરીને લીલા ધાણાને ધોઈ અને લીધા છે. મિક્સીના જારમાં લઈ અને તેને ઢાંકણ ઢાંકી અને તેને આવું હલકું દરદરું પીસી લેવાનું છે. હવે આપણે એક મોટું વાસણ લઈશું અને એક ગ્રેટર લઈશું અને મૂળાને આપણે છીણી લેવાનો છે. આવી રીતે તમે દેશી મૂળા હોય કે આવા જે લાંબા બીજા મૂળા આવે, તેનો બંનેમાંથી કોઈનો પણ ઉપયોગ કરી શકો છો. આવી રીતે બધા મૂળાને મેં ગ્રેટરથી ગ્રેટ કરી લીધા છે. અને આ છીણ છે તે 1.5 કપ ભરીને છે. જેટલું મૂળાનું છીણ હોય તેટલો જ આપણે જુવારનો લોટ લેવાનો છે. તમે જોઈ શકો છો 1.5 કપ આપણો લોટ મેં લીધો છે. એટલો હું બચાવીને રાખું છું, જરૂર પડશે તો નાખીશ, પણ નથી લાગતું મને કે જરૂર પડે. હવે 1 ચમચી ભરીને આપણે અજમો નાખી દેવાનો છે. આવી રીતે મસળીને નાખશું તો તેનું ફ્લેવર બહુ સરસ આવશે. હવે અડધી ચમચી આપણે તેમાં હિંગ પાવડર નાખી દઈશું, પચવામાં સરળ રહે. અડધી ચમચી જીરું નાખશું અને 1 ચમચી ભરીને આપણે ધાણા જીરું નાખવાનું છે. ને થોડી આપણે 1/4 ચમચી ભરી અને હળદર નાખવાની છે. વધારે હળદરનો ઉપયોગ નથી કરવાનો, તો તે વાતનું ધ્યાન રાખશો. હવે આપણે આદુ, મરચાં, લસણ અને જે કોથમરીને પીસીને રાખ્યું હતું તે નાખી દઈશું. મિત્રો, તમે લસણ ન ખાતા હો તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, તેનાથી પણ સરસ સ્વાદ આવે. સ્વાદાનુસાર મીઠું નાખીશું. મિત્રો, ઘણા જણ હોય તેને મૂળો નથી ભાવતો અને બાળકોને તો મૂળા બિલકુલ નથી ભાવતા. તો તમે આવી રીતે મૂળાના પરોઠા બનાવીને આપો, અને તે પણ ઘઉં વગરના પરોઠા મળે તો બીજું શું જોઈએ? આનાથી હેલ્ધી શું હોઈ શકે? હવે આવી રીતે તેને મસળી અને આપણે એક લોટ બાંધવાનો છે. હું ખાલી 1 ચમચો જેટલું જ પાણીનો ઉપયોગ કરી રહી છું. તમે તેને વધારે વાર મસળશો તો તમને 1 ચમચા પાણીની પણ જરૂર નહીં પડે. દેશી મૂળા હોય તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય, તો તમને બિલકુલ પાણીની જરૂર નહીં પડે. તમે જોઈ શકો છો મેં આવી રીતે કઠણ લોટ બાંધીને તૈયાર કર્યો છે. તમે સાવ ઢીલો લોટ બાંધશો તો પરોઠાને વણતા જશો તેમ લોટ ઢીલો પડતો જશે, કારણ કે મૂળા છે તે પાણી છોડતા જશે. હવે આવી રીતે મેં બોલ્સ બનાવીને લીધા છે. 9 જેટલા બોલ્સ બન્યા છે આટલામાંથી. હવે મેં એક પ્લાસ્ટિક શીટ લીધી છે. તેમાં આપણે આવી રીતે આ જે આપણે બોલ તૈયાર કર્યો છે તેનું ગોળું બનાવવાનું છે. અને તેને લોટથી થોડું ડસ્ટ કરી લેવાનું છે, તો ચોટે નહીં. કારણ કે મૂળામાં પાણીનો ભાગ હોય તો તે નીચે ચોટે પ્લાસ્ટિકમાં, એટલે આપણે પાણી નીચે નથી લગાવવાનું, પણ આવી રીતે લોટ લગાવી અને તેને હાથથી ટીપતા જવાનું છે. અને મિત્રો, તમને આમ હાથથી ટીપતા જો ન ફાવે તો તમે થોડો વધારે લોટ લઈ, વધારે મતલબ જેટલો જોઈએ તેટલો થોડો લોટ લઈ અને તમે સરસ રીતે તેને વણી શકો છો. તે એકદમ સરળતાથી વણાઈ જાય છે. પણ આવી રીતે તમે પ્લાસ્ટિકમાં વણશો ને તો તમે સરળતાથી તેને કાઢી શકશો. પાટલી પર વણશો તો થોડુંક હાર્ડ રહેશે કાઢવું, પણ આવી રીતે કરશો તો તમે સરળતાથી પરોઠાને કાઢી શકશો. હવે એક સાઈડ મેં તવીને ગરમ કરવા રાખ્યું હતું. તેમાં 1 ચમચી આપણે તેલ નાખવાનું છે. વધારે તેલનો ઉપયોગ નહીં કરીએ. હમણાં પહેલી વખત થોડું વધારે જોશે, 1 ચમચી જેટલું, કારણ કે નહીં તો આપણે જે પરોઠું છે તે ચોટી જશે. કારણ કે ભીનાશવાળું છે એટલે ઘઉંનું પરોઠું હોય તેમાં વધારે તેલ ન જોઈએ. પણ એક વખત પહેલી વખત આપણે નાખશું, પછી આપણે સાવ ઓછું તેલનો ઉપયોગ કરશું. અને આ પરોઠા છે તે મીડિયમ ફ્લેમ પર જ શેકવાના છે. હાઈ ફ્લેમ પર કે લો ફ્લેમ પર નથી શેકવાના. હવે આપણે ઉપરથી હલકું હલકું તેલ નાખી દઈશું. તમે ચાહો તો ઘી અથવા બટરમાં પણ તેને શેકી શકો છો, તે પણ સારા લાગે. હવે આપણે નીચેથી હલકું શેકાવા દઈશું અને તેને ફેરવી લઈશું. તમે જોઈ શકો છો કેવો સરસ કલર આવ્યો છે. હવે બીજી બાજુ પણ આપણે હલકું હલકું તેને શેકાય એટલે આવી રીતે
સ્પેચ્યુલાની મદદથી તેને દબાવતા જઈશું તો પરોઠું છે તે એકદમ સરસ શેકાઈ જાય બંને બાજુથી. બિલકુલ કાચું ન રહે તેવી રીતે આપણે શેકવાનું છે. અને સ્પેચ્યુલાને હલકા હાથથી ફેરવવાનો છે, એકદમ જોરથી દબાવવાનું નથી, નહીં તો પરોઠું છે તે ખાવામાં કડક બની જશે. અને મિત્રો તમે જોયું આપણે લોટ બાંધ્યો તેમાં 1 ચમચી પણ તેલનો ઉપયોગ નથી કર્યો, તો પણ પરોઠા એકદમ સુપર સોફ્ટ બનશે, કારણ કે આપણે મૂળો છે તેનું પ્રમાણ વધારે રાખ્યું છે. તમે તેને દહીં સાથે પણ સર્વ કરી શકો છો, અથવા કોઈ અથાણું હોય ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં હમણાં 2-3 દિવસ પહેલાં અથાણાનો વિડીયો અપલોડ કરેલો, લીંબુનું અથાણું તમે જોઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી બન્યું છે ખાવામાં. તો હું તેને દહીં અને લીંબુના અથાણા સાથે સર્વ કરી રહી છું. તો મિત્રો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા તમને મૂળાના પરોઠાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. વિડીયો જો સારો લાગ્યો હોય તો જરૂરથી તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ તેને જરૂરથી શેર કરજો, તો તે પણ આવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી એન્જોય કરી શકે. અને મિત્રો તમે જોઈ શકો છો આપણા પરોઠા કેટલા સુપર સોફ્ટ બન્યા છે. જે વડીલના દાંત ન હોય તે પણ આ પરોઠા ખાઈ શકે છે. તો ચાલો મિત્રો ફરી મળી આવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.